નમસ્તે વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આજના નામાના મૂળતત્વ વિષયના આ લેક્ચરમાં હું આપનો વિષય શિક્ષક અમિતભાઈ સોમાણી આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું ફરી એકવાર સ્વાગત કરું છું. મિત્રો, આપ સૌ વિદ્યાર્થીઓને નામાના વિષય સાથે જોડાયા અમુક સમય થઈ ચૂક્યો છે, તો હવે આપ સૌ વિદ્યાર્થીઓ પાસેથી હું એવી અપેક્ષા રાખું છું કે નામો વિષય શું છે એ વિષય વસ્તુથી આપ સૌ વિદ્યાર્થી મિત્રો પરિચિત થઈ રહ્યા છો અને ધીમે ધીમે નામાના મૂળતત્વ વિષય સાથે આપ સૌ જોડાઈ રહ્યા છો. તો આપના માટે આ વિષય એક રસપ્રદ વિષય બનતો જશે તેવી અપેક્ષા સાથે મિત્રો આજના લેક્ચરને આપણે આગળ વધારીશું. તો આજનો લેક્ચર મિત્રો ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળતત્વો ભાગ 1નું પ્રકરણ નંબર 1. અને મિત્રો પ્રકરણ નંબર 1માં અત્યાર સુધીમાં આપણે મિત્રો જે અગાઉના મુદ્દાઓ ચર્ચા કરી છે એ મુદ્દાઓ વિશે થોડી સંક્ષિપ્તમાં માહિતી મેળવી લઈએ. તો હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો, આ પ્રકરણમાં આપણે હિસાબી પદ્ધતિ વિશે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ. તો હિસાબી પદ્ધતિની પ્રસ્તાવના બાદ તેની વ્યાખ્યા બાદ તેના અતિ મહત્ત્વના મુદ્દા તરીકે હિસાબી પદ્ધતિના લક્ષણો અને લક્ષણો બાદ હિસાબી પદ્ધતિના અગત્યના હેતુઓ, આવા મહત્ત્વના મુદ્દાઓનો મિત્રો અત્યાર સુધી આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો આજના આ લેક્ચરમાં હિસાબી પદ્ધતિનો અતિ અગત્યનો એક મુદ્દો એવું હિસાબી પદ્ધતિના ફાયદાઓ, એ મુદ્દા ઉપર આપણે આ લેક્ચરમાં મિત્રો ચર્ચા કરવાની છે. જે રીતે મિત્રો દરેક પ્રક્રિયાના ફાયદા અને ગેરફાયદા બંને વસ્તુઓ હોય છે, એ જ રીતે હિસાબી પદ્ધતિ પણ નામાના મૂળતત્વ વિષયની એક મુખ્ય પ્રક્રિયા તરીકે અમલમાં મૂકવામાં આવે છે. તો આ પ્રક્રિયામાં વિષયના મુદ્દા તરીકે જે લેવામાં આવેલ ટૉપિક છે એ ટૉપિક તરીકે હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરવાથી કેવા પ્રકારના ફાયદાઓ થાય છે એ ફાયદાઓનો મિત્રો આ ટૉપિકમાં આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો મિત્રો હિસાબી પદ્ધતિના ફાયદાઓ વિશે હવે આપણે જાણીશું. અહીંથી મિત્રો આપણો આજનો ટૉપિક સ્ટાર્ટ થાય છે. આજનો આપણો ચર્ચાનો મુદ્દો છે હિસાબી પદ્ધતિના ફાયદાઓ. અને આ મુદ્દાની શરૂઆત કરતાં પહેલાં મિત્રો એક અગત્યની વાત આપ સૌને કહેવા માગું છું કે આપણે આ મુદ્દાઓની ચર્ચા માટે ટેક્સ્ટબુકનો ઉપયોગ એટલા માટે કરીએ છીએ કે આપ સૌ વિદ્યાર્થીઓ પાસે પાઠ્યપુસ્તક પ્રાપ્ત છે, અવેલેબલ છે. તો જો કોઈ જગ્યાએ આપ વિદ્યાર્થીઓ અટકાતા હો તો આપ પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરીને આપના કોઈપણ પ્રશ્નોનું નિરાકરણ આપ પોતે જાતે જ મેળવી શકો છો. એટલે અન્ય કોઈ મટીરિયલ કે અન્ય કોઈ સાધનોનો ઉપયોગ કરવાના બદલે અહીં નામાના મૂળતત્વ વિષય આપ સૌ વિદ્યાર્થીઓ પ્રથમ વખત ભણી રહ્યા છો, તો આપને વધુ મુશ્કેલીઓ ન પડે તેવા હેતુથી વિદ્યાર્થી મિત્રો આપની સમક્ષ જે મેં વિડીયો અત્યારે મૂક્યો છે તેમાં મુખ્ય સાધન તરીકે મેં પાઠ્યપુસ્તકને વધારે પસંદગી આપી છે. તો મિત્રો પાઠ્યપુસ્તકના મુદ્દાઓમાંથી જ આપણે આગળની ચર્ચાઓ કરીશું. તો આજના મુદ્દાની શરૂઆત કરીએ મિત્રો. તો હિસાબી પદ્ધતિના ફાયદાઓ, એ ફાયદાઓના ટૉપિકમાં સૌથી પહેલો ફાયદો છે મિત્રો હિસાબી માહિતીની ઉપલબ્ધતા. હિસાબી માહિતીની ઉપલબ્ધતાનો અર્થ એવો છે મિત્રો કે જ્યારે હિસાબ લખનાર વ્યક્તિ પોતાના ચોપડામાં હિસાબી નોંધો કરે છે તો એ હિસાબી નોંધોની ભવિષ્યમાં ગમે ત્યારે જરૂર પડશે ત્યારે તે વ્યક્તિએ હિસાબી ચોપડામાંથી એ માહિતી મેળવી શકશે. તો ઉપલબ્ધતાનો અર્થ થાય છે જરૂર હોય ત્યારે ઉપયોગમાં આવવું. તો આ સૌથી પ્રથમ નંબરનો ફાયદો છે એનો. તો જોઈએ મિત્રોમાં શું કહે છે કે ધંધાના માલિક દ્વારા હિસાબી માહિતી તૈયાર કરવામાં આવે છે અને આ માહિતી તૈયાર હોય તો માલિક જ્યારે જરૂર હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકે છે. જે મિત્રો મેં વાત કરી એ રીતે કે માલિક દ્વારા હિસાબી વ્યવહારોને લઈને જે કંઈ હિસાબી ચોપડાઓ તૈયાર કરવામાં આવે છે તે હિસાબી ચોપડાઓ જ્યારે જરૂર પડે ત્યારે ભવિષ્યના કોઈપણ સમયે માલિક પોતે તેનો ઉપયોગ કરી શકે છે. દાખલા તરીકે અહીં સમજાવવામાં આવ્યું છે કે માલિકને બેંકમાંથી લોન લેવાની હોય તો આ તૈયાર થયેલ હિસાબી માહિતી બેંકમાં રજૂ કરીને પોતાના ધંધાની સ્થિતિ દર્શાવીને લોન પ્રાપ્ત કરી શકે છે. મિત્રો માલિકને જો ધંધામાં વધુ નાણાંની જરૂર હોય અને નાણાંની વ્યવસ્થા રૂપે બેંકમાંથી લોન લેવાની પરિસ્થિતિ હોય તો બેંક હંમેશા લોન આપતા પહેલાં
ધંધાની આર્થિક સ્થિતિ કેવી છે તેની માહિતી માગતી હોય છે. તો ધંધાની આર્થિક સ્થિતિ કેવી છે તેનો પૂરેપૂરો ખ્યાલ હિસાબી ચોપડાઓ ઉપરથી આવતો હોય છે. તો માલિક ધંધામાંથી જ્યારે નાણાંની વધુ જરૂર હોય અને લોન લેવા ઈચ્છતો હોય તો આવા સમયે એણે હિસાબી માહિતી એકઠી કરી હોય એ માહિતીનો ઉપયોગ કરીને લોન લઈ શકે છે. તો આનો અર્થ થાય છે મિત્રો, જ્યારે જરૂર છે ત્યારે માહિતી ઉપલબ્ધ છે, માહિતી પ્રાપ્ત છે. તો આ છે મિત્રો હિસાબી પદ્ધતિનો પ્રથમ ફાયદો. બીજા નંબરનો ફાયદો છે મિત્રો નફાકારકતા જાણવા. બરાબર, કોઈ પણ ધંધો શરૂ થાય છે ત્યારથી જેમ જેમ વેપારી ધંધો આગળ ચલાવતો જાય છે તેમ તેનો મુખ્ય ઉદ્દેશ્ય હંમેશા વધુને વધુ નફો કમાવાનો જ હોય છે. હવે થયેલા વ્યવહારોની હિસાબી નોંધ થાય અને નોંધ જ્યારે ચકાસવામાં આવે અને ખાતાઓ બધા બંધ કરી વર્ષના અંતે જ્યારે ખાતાઓની બાકીઓ મેળવવામાં આવે ત્યારે વેપારીને ખબર પડશે કે નફો થયો છે કે ખોટ. તો આજે નફો કે ખોટનું પરિણામ જાણવું હોય ત્યારે વેપારીને તેણે તૈયાર કરેલા હિસાબો જ ઉપયોગમાં આવે છે. તો ધંધાની નફાકારકતા જાણવા માટે એનો બીજા નંબરનો ફાયદો છે. તો એવું કહે છે મિત્રો કે ધંધામાં કેટલો લાભ થયો છે કે કેટલું નુકસાન થયું છે તે અંગેની માહિતી આ હિસાબી પદ્ધતિ દ્વારા પૂરી પાડવામાં આવે છે અને નફા નુકસાન ખાતા પરથી આ જાણકારી પ્રાપ્ત થાય છે. વેપારી દ્વારા મિત્રો નફો થયો કે ખોટ થઈ આ બંનેમાંથી ધંધાને કયું પરિણામ વર્ષના અંતે પ્રાપ્ત થાય છે એ જો જાણવું હોય તો તે પોતે તૈયાર કરેલા હિસાબી ચોપડાઓ ઉપરથી જ એ માહિતી મેળવી શકે છે. અને ધંધાના બધા જ પત્રકોમાં ખાતાઓમાં નફા નુકસાન નામનું ખાતું એ વર્ષના અંતે ધંધાની પેઢીમાં નફો થયો છે કે નુકસાન એ પરિણામ દર્શાવતું ખાતું છે. તો વેપારી પેઢીના માલિકને જો પોતાનું નફાકારકતા જાણવી હોય તો પોતે તૈયાર કરેલા હિસાબી નફા નુકસાન ખાતા પરથી એ પોતાની નફાકારકતાની માહિતી જાણી શકશે. તો આ મિત્રો એનો બીજા નંબરનો ફાયદો છે કે નફાકારકતા જાણવા માટે હિસાબી પદ્ધતિ ઉપયોગી બને છે. ત્રીજો ફાયદો છે મિત્રો આર્થિક સ્થિતિ જાણવા. તો એવું કહે છે મિત્રો કે હિસાબી મુદ્દતના અંતે ધંધાની જવાબદારીઓનું પ્રમાણ કેટલું છે તે જાણી શકાય છે. ધંધાકીય પરિસ્થિતિ પ્રમાણે મિત્રો ધંધામાં મિલકતો અને દેવાઓ આ બંને મુખ્ય વસ્તુઓ હોય છે. તો ધંધાની પ્રમાણે જે કંઈ પરિસ્થિતિ હોય એ પ્રમાણે હિસાબી મુદ્દતના અંતે પેઢી પર કેટલા પ્રમાણમાં જવાબદારી છે, કેટલા પ્રમાણમાં દેવું છે અને તેની સામે ધંધાની મિલકતો કેટલી છે એના આધારે ધંધાની આર્થિક સ્થિતિ મિત્રો નક્કી થતી હોય છે. જો કોઈ પેઢીની મિલકતો વધુ હોય અને દેવું ઓછું હોય તો મિલકતો વધુ હોવાના પરિણામે તેની આર્થિક સ્થિતિ સારી છે તેવું કહી શકાય. તેનાથી વિરુદ્ધ જો કોઈ પણ પેઢીમાં દેવાનું પ્રમાણ વધુ હોય અને મિલકતોનું પ્રમાણ ઓછું હોય તો એવું કહી શકાશે કે ધંધાની આર્થિક સ્થિતિ નબળી છે. તો મિત્રો આગળની લાઈનમાં જો એવું જ જણાવે છે કે ધંધાની જવાબદારી વધુ હોય તો આર્થિક સ્થિતિ નબળી ગણાય અને જવાબદારી ઓછી હોય તો આર્થિક સ્થિતિ સારી ગણાય. આ આર્થિક સ્થિતિ પાકા સર્વેયા દ્વારા જાણી શકાય છે. એટલે કે મિત્રો જે ધંધામાં જવાબદારીઓનું પ્રમાણ ઓછું હોય અને મિલકતોનું પ્રમાણ વધારે હોય તે ધંધાની આર્થિક સ્થિતિ સારી ગણવામાં આવે છે. અને જો ધંધામાં મિલકતો કરતાં જવાબદારીઓનું પ્રમાણ વધી જતું હોય તો એવા ધંધાની આર્થિક સ્થિતિ નબળી છે તેવું કહી શકાય. તો મિત્રો ધંધાની આર્થિક સ્થિતિ નબળી છે કે સદ્ધર છે એ જાણવા માટે હંમેશા હિસાબી પદ્ધતિ ઉપયોગી બને છે. ચોથો ફાયદો છે મિત્રો કરવેરા આયોજન. તો કરવેરાનું આયોજન મતલબ મિત્રો ધંધાકીય પ્રવૃત્તિ કરતી દરેક પેઢીએ વર્ષના અંતે પોતાની ધંધાકીય પ્રવૃત્તિમાં ઉદ્ભવતા સરકારી કરવેરાઓ જેને આપણે અંગ્રેજીમાં ટેક્સ કહીએ છીએ એ ટેક્સ ભરવાના હોય છે. તો વર્ષના અંતે કઈ બાબતે કયા પ્રકારના કેટલી રકમના ટેક્સ ભરવાના થશે તેનું આયોજન પણ હિસાબી પદ્ધતિના આધારે અગાઉથી કરી શકાય છે. તો કરવેરા આયોજનમાં પણ એ મદદરૂપ બને છે. તો જો શું કહે છે મિત્રો એમાં કે દરેક ધંધાકીય એકમ દ્વારા કરવામાં આવેલ કમાણી અંગે જુદા જુદા સ્વરૂપે કરવેરાની ચૂકવણી કરવાની હોય છે. એટલે કે ધંધાની થતી મુખ્ય આવક અને આવકને આધારે ઇન્કમ ટેક્સ, વેચાણના આધારે એનો વેચાણ વેરો એટલે કે સેલ્સ ટેક્સ,
મકાન કે જે બિલ્ડિંગનો ઉપયોગ કરો છો એનો હાઉસ ટેક્સ, આવા અનેક પ્રકારના સરકારી કરવેરાઓ ધંધાકીય પેઢીને ચૂકવવાના હોય છે. તો આવકના આધારે કેટલા પ્રકારના કરવેરાઓ ચૂકવવાના થશે તેનું આયોજન પેઢી હિસાબી પદ્ધતિ દ્વારા કરી શકે છે. કરવેરાનું પ્રમાણ ધંધાના વ્યવહારોના આધારે નક્કી થાય છે. વ્યવહારોના પ્રમાણ એટલે કે કદને ધ્યાનમાં રાખીને જે તે સમયમાં કેટલો વેરો ભરવો પડશે તે બાબત હિસાબોને આધારે જાણી શકાય છે. અને આ માહિતીના આધારે વર્ષ દરમિયાન ચૂકવવા પાત્ર વેરાઓ અંગે આયોજન કરી શકાય છે. એટલે કે મિત્રો, હિસાબી પદ્ધતિ પરથી આવકનું પ્રમાણ કેટલું તે જાણી શકાય, આવકના સામે કેટલા પ્રકારના વેરાઓ ચૂકવવાના થશે, ટેક્સ ચૂકવવાના થશે તે પણ જાણી શકાય. અને જાણીને તે રકમનું અગાઉથી આયોજન જો કરવું હોય તો તે આયોજન પણ કરી શકાય છે. આ છે મિત્રો આપણો ચોથા નંબરનો ફાયદો. ત્યારબાદનો મિત્રો પાંચમા નંબરનો ફાયદો છે એ છે ધંધાનું મૂલ્યાંકન કરવું. ધંધાના મૂલ્યાંકનનો અર્થ મિત્રો થાય છે કે ધંધો કેવા પ્રકારની સ્થિતિમાં ચાલી રહ્યો છે, કેવા પ્રકારની સ્થિતિની અપેક્ષા છે, અને એ અપેક્ષિત સ્થિતિ સુધી પહોંચવા માટે તમારે કેવા પ્રકારના પરિણામો સારા છે, કેવા પ્રકારના પરિણામો નબળા છે અને ક્યાંક સુધારાત્મક પગલાઓ લેવા જોઈએ. આ બધી જ બાબતો એટલે ધંધાનું મૂલ્યાંકન. તો મૂલ્યાંકન કરવા માટે પણ હંમેશા આધારરૂપ બાબત આપણા હિસાબી પદ્ધતિ દ્વારા તૈયાર કરેલા ચોપડાઓ જ હોય છે. તો જોઈએ મિત્રો મૂલ્યાંકનમાં કઈ બાબતનો સમાવેશ કરે છે. તો એવું કહે છે મિત્રો કે વ્યવહારમાં અમુક વખતે માલિકો દ્વારા પોતાના ધંધાનું વેચાણ અન્ય વ્યક્તિને કરવામાં આવતું હોય છે. એટલે કે માનો કોઈ વેપારી પેઢી ચાલે છે અને પોતે વેપારી પેઢી પોતાનો ધંધો બંધ કરી અન્ય કોઈ વ્યક્તિને વેચી દે છે. એવા સંજોગોની મિત્રો અહીં વાત થાય છે કે આ સંજોગોમાં ધંધાની વેચાણ કિંમત કેટલી હોવી જોઈએ. એટલે કે કોઈ વેપારી પોતાનો ધંધો અન્ય કોઈ વેપારીને વેચતો હોય તો ધંધાના વેચાણની કુલ કિંમત કેટલી હોવી જોઈએ. માનો ઉદાહરણ તરીકે મિત્રો કોઈ કરિયાણાનો વેપારી છે, કરિયાણાના વેપારી પોતાની દુકાન બંધ કરે છે અને અન્ય કોઈ બીજા વેપારીને આપે છે, તો ધંધાની જગ્યાનું રકમ, ધંધામાં રહેલો માલ સામાન, ધંધાની જે પાઘડી છે, ધંધાના ગ્રાહકો સહિતનો નફાની સ્થિતિ, આ બધી જ બાબતોનું મૂલ્યાંકન એની વેચાણ કિંમત ઉપર અસર કરે છે. તો કુલ ધંધો કેટલી કિંમતથી વેચવો એ વેચાણ કિંમત નક્કી કરતી વખતે આ બધી જ બાબતોનો વેપારી વિચાર કરતો હોય છે. આગળ એવું કહેશે મિત્રો કે આ વેચાણ કિંમત નક્કી કરવામાં હિસાબી પદ્ધતિ મદદરૂપ થાય છે. એટલે કે હિસાબી પદ્ધતિ દ્વારા ચોપડાઓ તૈયાર કરેલા છે, એ ચોપડાઓની પરિસ્થિતિ જે બતાવે છે એના ઉપરથી આપણે ધંધો કેટલી કિંમતથી વેચવો એ કિંમતનું મૂલ્યાંકન કરી શકીએ છીએ. એટલે કે ધંધો કેટલો નફાકારક છે, આર્થિક સ્થિતિ કેવી છે તે અંગેની જાણકારી હિસાબી પદ્ધતિ આપે છે. આમ ધંધાના મૂલ્યાંકનમાં હિસાબી પદ્ધતિ મદદરૂપ થાય છે. એટલે કે હિસાબો જે તૈયાર કરીએ છીએ એ હિસાબો પરથી જ ધંધાની સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે છે. અને ધંધાની પરિસ્થિતિ જાણ્યા પછી જ તમે ધંધાના વેચાણ અંગે ધંધાની વેચાણ કિંમત કેટલી રાખવી તેનો નિર્ણય કરી શકો છો. એટલે હિસાબી પદ્ધતિ છે એ ધંધાના મૂલ્યાંકન કરવા માટે પણ ઉપયોગી બનતી હોય છે. છઠ્ઠું છે મિત્રો નિર્ણય ઘડતર. નિર્ણય ઘડતરનો અર્થ છે ધંધાના હિત માટે લેવાતા નિર્ણયો. તો એ નિર્ણયોમાં પણ હિસાબી પદ્ધતિ આપણને કેવી રીતે ઉપયોગી કે ફાયદારૂપ છે એ મિત્રો જોઈએ આપણે. તો એવું કહે છે કે ધંધાના જુદા જુદા સ્વરૂપો એટલે કે એકાકી વેપારી પેઢી જેમાં એક જ વ્યક્તિ માલિક હોય, ભાગીદારી પેઢી જેમાં ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ ભાગીદાર તરીકે જ કંપની પેઢી ચલાવતા હોય, કંપની સ્વરૂપ જેમાં ઓછામાં ઓછા 7 વ્યક્તિઓથી વધુ ભેગા મળીને કંપની સ્વરૂપનો ધંધો ચલાવતા હોય. આ જે છે એ બધા કંપનીના જુદા જુદા સ્વરૂપો છે મિત્રો. તો એમ કહે છે કે એકાકી વેપારી પેઢી, ભાગીદારી પેઢી કંપની દ્વારા પોતાના હિસાબો તૈયાર કરવામાં આવે છે. ખાસ કરીને કંપનીના હિસાબોનો ઉપયોગ જુદા જુદા પક્ષકારો જેવા કે લેણદારો એટલે મિત્રો જેની પાસેથી તમે ઉધાર ખરીદી કરી છે, જેને તમારે નાણાં ચૂકવવાના છે એ તમારા લેણદારો કહેવાય છે. શેર હોલ્ડરો, જે તમે કંપનીએ શેર બહાર પાડ્યા છે, શેર ખરીદનાર વ્યક્તિઓને શેર હોલ્ડરો કહેવાય છે. રોકાણકારો, જે કંપનીમાં ઇન્વેસ્ટર તરીકે પોતાના નાણાં રોકે છે, એ નાણાં રોકનાર રોકાણકારો, આ બધા જ વ્યક્તિઓ ધંધાના હિસાબોનો
ખ્યાલ રાખતા હોય છે અને હિસાબો પરથી જ પોતાના ભવિષ્યમાં કંપની સાથે જોડાઈને રહેવું કે નહીં તે અંગેના નિર્ણયો કરતા હોય છે. તો એવું જ કહે છે મિત્રો કે રોકાણકારો દ્વારા પોતાના રોકાણ અંગેના નિર્ણયો લેવામાં ઉપયોગમાં આવે છે. હિસાબી પદ્ધતિ નિર્ણય ઘડતરમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે કે કોઈપણ પ્રકારના નિર્ણયો કરવા માટે હિસાબી પદ્ધતિ છે એ હિસાબી પદ્ધતિ ધંધાને સૌથી વધુ ઉપયોગી બને છે. કારણ કે ધંધાના દરેક પગલે કંપનીના હિત માટે કે પેઢીના હિત માટે અલગ અલગ પ્રકારના નિર્ણયો સંચાલન કરનાર વ્યક્તિઓ દ્વારા લેવામાં આવતા હોય છે મિત્રો. તો નિર્ણય ઘડતરની પ્રક્રિયા એ ધંધાનું ભવિષ્ય કેવું રહેશે એ નક્કી કરતું હોય છે. એટલે નિર્ણય ઘડતરની પ્રક્રિયા દરેક પેઢી માટે એક અગત્યનો નિર્ણય બનતો હોય છે મિત્રો. અને એ નિર્ણય લેવા માટે કંપનીના ઉચ્ચ સંચાલકો હિસાબી પદ્ધતિ દ્વારા તૈયાર કરેલા ચોપડાઓના ખાતાઓ અને પત્રકોની તપાસ કરી એ તપાસ કર્યા પછી એના ઉપરથી જ ધંધાના કેવા પ્રકારના નિર્ણયો લેવા એ વસ્તુઓનો મુખ્ય નિર્ણય કરતા હોય છે. તો નિર્ણય ઘડતરની પ્રક્રિયા એ પણ હિસાબી પદ્ધતિનો સૌથી મોટો ફાયદો ગણાશે. 7મું છે મિત્રો પુરાવા તરીકે. પુરાવા તરીકેનો મતલબ થાય છે મિત્રો જ્યાં જ્યાં તમારે જરૂર પડશે ત્યાં ત્યાં તમારા એવિડન્સ તરીકે, એટલે કે જે કોઈ જગ્યાએ બે પક્ષકારો વચ્ચે કોઈ વ્યવહારોને લઈને વિખવાદ ઊભો થાય કે કોઈપણ પ્રકારના ઝઘડાઓ કે મતભેદ ઊભા થાય તો એવા સંજોગોમાં તમારા તૈયાર કરેલા હિસાબી ચોપડાઓને રજૂ કરીને તમે તમારી પક્ષને સાબિતી તરીકે હિસાબી પુરાવાઓ રજૂ કરી શકો છો. એટલે હિસાબી પદ્ધતિ દ્વારા તૈયાર કરેલા ચોપડાઓ એ તમારા પક્ષને સાચો સાબિત કરવા માટેનો એક પ્રકારનો પુરાવો હોય છે. એટલે પુરાવા તરીકે પણ હિસાબી પદ્ધતિ રજૂ કરી શકાય, એ પણ એક એના ફાયદા તરીકે અહીં સ્વીકારવામાં આવેલ છે. તો મિત્રો જોઈએ એમાં શું કહે છે કે હિસાબી પદ્ધતિની રચના હિસાબી પદ્ધતિના નિયમો અને સિદ્ધાંતોના આધારે થાય છે. એટલે કે જે કંઈ હિસાબો તૈયાર થાય છે એ હિસાબો તૈયાર કરવા માટે જે પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે તે પદ્ધતિને પોતાના નિયમો અને પોતાના સિદ્ધાંતો અગાઉથી જ નક્કી કરેલા હોય છે. તેથી આ રીતે તૈયાર થયેલા હિસાબોને વિશ્વસનીય ગણવામાં આવે છે. કારણ કે મિત્રો ચોક્કસ નીતિ નિયમો અને નક્કી કરેલા સિદ્ધાંતો મુજબ જ આ હિસાબો તૈયાર કરવામાં આવે છે. એટલે હિસાબો નીતિ નિયમ અનુસાર તૈયાર થવાના પરિણામે આવા હિસાબોની વિશ્વસનીયતા, એટલે કે એ હિસાબો તૈયાર કરેલી જે બાબતો છે તેના ઉપર કોઈપણ વ્યક્તિ ચોક્કસપણે વિશ્વાસ મૂકી શકે છે. આ વિશ્વસનીયતાના ગુણના કારણે કોઈપણ વિવાદ વખતે આ હિસાબો પુરાવાની ગરજ સારે છે. એટલે કે હિસાબો જ્યારે કોઈ પણ વિખવાદો ઊભા થશે તો વિખવાદો સમયે હિસાબોની જે કંઈ રજૂઆત કરો છો એ રજૂઆતના આધારે કોઈપણ સાચી બાબતને સામે લાવવામાં હિસાબી પદ્ધતિ દ્વારા તૈયાર થયેલા ચોપડાઓ આપણને ઉપયોગી બને છે. એટલે કોઈપણ વિખવાદના સમયે આ હિસાબી પદ્ધતિ દ્વારા તૈયાર થયેલ ચોપડાઓ એક પ્રકારના પુરાવાની ગરજ સારે છે. ગરજ મતલબ મિત્રો થાય છે જરૂરિયાત. એટલે કે જ્યારે તમારે પોતાના પક્ષને સાબિત કરવા માટે પુરાવાની કોઈપણ પ્રકારની જરૂર હશે ત્યારે આ હિસાબી પદ્ધતિ દ્વારા તૈયાર કરેલ ચોપડાઓ પુરાવાની જરૂરિયાત પૂરી પાડે છે. એટલે કે પુરાવા તરીકે પણ હિસાબી પદ્ધતિ આપણને ફાયદારૂપ છે. ઉદાહરણ મિત્રો આપેલું છે કે દાખલા તરીકે ભાગીદારી પેઢીના ભાગીદારો વચ્ચે હિસાબોના સંદર્ભમાં કોઈપણ વિવાદ ઊભો થયો હોય ત્યારે ન્યાયના હેતુસર આ હિસાબોનો પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય છે. મિત્રો ભાગીદારી પેઢીનું અહીં ઉદાહરણ આપ્યું છે કે જો કોઈ ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચે કોઈપણ બાબતને લઈને મતભેદો ઊભા થાય તો મતભેદો ઊભા થાય છે ત્યારે હિસાબી પદ્ધતિ દ્વારા તૈયાર કરેલા આ હિસાબી ચોપડાઓ વ્યક્તિઓને પોતાનો પક્ષ સાબિત કરવા માટે અહીં પુરાવા તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. તો આ રીતે મિત્રો પુરાવા તરીકે પણ હિસાબી પદ્ધતિ આપણને ફાયદારૂપ છે. એટલે અહીં પુરાવાને પણ એની એક અગત્યની બાબત તરીકે અહીં ફાયદારૂપ ગણવામાં આવી છે. 8મો ફાયદો છે મિત્રો ભૂતકાળની કામગીરી સાથે તુલના. આ મિત્રો મુદ્દો સૌથી અગત્યનો મુદ્દો માની શકાય. કારણ કે કોઈપણ વ્યક્તિઓને કે કોઈપણ પેઢીને જો ભવિષ્યમાં સફળ થવું હોય તો પોતાના ભૂતકાળમાં બનેલી ઘટનાઓ સાથે વર્તમાનની તુલના કરવી
જરૂરી છે. જ્યાં સુધી ભૂતકાળમાં થયેલી ભૂલોનું નિરાકરણ વર્તમાનમાં નહીં કરવામાં આવે ત્યાં સુધી એ ભૂલોનું પરિણામ ભવિષ્યમાં ભોગવવું પડશે. એટલે ભૂતકાળમાં જે હિસાબો તૈયાર થયેલા છે એ હિસાબો અને વર્તમાનમાં જે હિસાબો તૈયાર થાય છે એ બંને હિસાબોની તુલના કર્યા પછી તમને ખરેખર અંદાજ મળે છે કે કઈ કઈ બાબતો આપણા માટે સારી છે અને કઈ બાબતો પેઢી માટે હજી સુધારા લાયક છે. તો આ રીતે કંપનીમાં મિત્રો ભૂતકાળની માહિતી સાથે કે ભૂતકાળમાં થયેલી કામગીરી સાથે તુલના કરવી હોય તો પણ તમને હિસાબી પદ્ધતિ ઉપયોગી છે. એટલે એ પણ બાબત એક અહીં ફાયદા તરીકે ગણવામાં આવી છે. તો જોઈએ મિત્રો શું કહે છે એમાં કે હિસાબો એટલે હિસાબી પદ્ધતિના નિયમો અને સિદ્ધાંતોમાં ફેરફારો થતા નથી. આ કારણસર ધંધાની વર્તમાન કામગીરી એટલે કે નફાકારકતા કે આર્થિક સ્થિતિને ભૂતકાળની કામગીરી સાથે સરખામણી કરીને ધંધાના વિકાસ અંગેની જાણકારી હાંસલ કરી શકાય છે. એટલે કે હાલના પરિસ્થિતિમાં જે કોઈ હિસાબી ચોપડે જે પરિસ્થિતિ દર્શાવતું હોય એ પરિસ્થિતિ ભૂતકાળના પરિસ્થિતિમાં કેવી હતી, ભૂતકાળના સમયમાં આ બાબત વખતે કેવા પ્રકારના પગલાઓ લેવાયેલા હતા, એ બધી જ બાબતોનો અભ્યાસ કરવાથી મિત્રો વર્તમાન પરિસ્થિતિમાં કેવી રીતે આગળ વધવું એનો એક ચોક્કસ અંદાજ આવી શકે છે. તો વિકાસ અંગેની અગત્યની જે જાણકારીઓ આપણે જોઈએ છીએ એ જાણકારીઓ હાંસલ કરવા માટે આપણે ભૂતકાળના કામગીરી સાથે વર્તમાનના હિસાબી ચોપડાઓની તુલના કરવી પડે છે. આગળ એવું કહે છે મિત્રો કે જો વિકાસ ન થયો હોય અથવા અપેક્ષા કરતાં ઓછો થયો હોય તો ભવિષ્યમાં તે મેળવવા અંગેનું આયોજન કરી શકાય છે. ઉપરાંત હરીફોના હિસાબો સાથે પણ તુલના થઈ શકે છે. એટલે મિત્રો વેચાણનું માનો કે આપણે ઉદાહરણ લઈએ કે વેચાણના વર્તમાન આંકડાઓ જોઈએ તો ચાલુ વર્ષના અંતે કુલ વેચાણ આપણું 20 લાખ રૂપિયાનું હોય. ભૂતકાળના ગયા વર્ષોમાં તપાસ કરીએ તો વેચાણનું પ્રમાણ 18 લાખ રૂપિયા હોય. તો એના ઉપરથી મિત્રો તુલના કરવાથી અંદાજ આવશે કે ગત વર્ષ કરતાં ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષે વેચાણમાં 2 લાખ રૂપિયાનો વધારો થયો છે. પણ જો મિત્રો એના કરતાં ઉલટું હોય, ગયા વર્ષે વેચાણ 20 લાખનું હોય અને ચાલુ વર્ષે વેચાણ 18 લાખનું થઈ જતું હોય તો કયા કારણોસર 2 લાખ રૂપિયાનું વેચાણ ઘટ્યું એ વસ્તુના કારણો આપણે તપાસવા પડે અને આ કારણો શોધીને તેના નિરાકરણ માટેના પગલાઓ લઈ, સુધારાત્મક પગલાઓ લઈ આપણે ભવિષ્યમાં આ પરિસ્થિતિ ફરીથી ઊભી ન થાય તે માટે આગળ અંદાજો લગાડવા પડે છે. તો મિત્રો આ રીતે ભૂતકાળની કામગીરી સાથે તુલના કરવા માટે પણ વર્તમાનની હિસાબી પદ્ધતિ જ આપણને ઉપયોગી બને છે. અને આપણી જ કંપની સાથે આપણે તુલના કરી શકીએ છીએ એવું નથી મિત્રો. આપણા હરીફ કંપનીઓ જે છે, આપણી કોમ્પિટિટર જે છે, એ કોમ્પિટિટર કંપનીઓની હિસાબી માહિતીઓની સાથે પણ આપણા હિસાબી પદ્ધતિને, હિસાબી ચોપડાઓની સરખામણી કરશું તો આપણને ખ્યાલ આવશે કે હરીફ પેઢીઓ કેવી નીતિથી અને કેવા હિસાબો પદ્ધતિઓ સાથે આગળ વધે છે. તો આપણી પોતાની માહિતી સાથે અને હરીફોની માહિતી સાથે બંને સાથે આપણે તુલના કરીને સુધારાત્મક પગલાઓ લઈ શકીએ છીએ. તો હિસાબી પદ્ધતિની તુલના કરવી ભૂતકાળની કામગીરી સાથે એ પણ અહીં એક ફાયદારૂપ બાબત ગણવામાં આવી છે. ત્યારબાદ મિત્રો 9મા નંબરનો આપણો ફાયદો છે એ છે નૈતિક અંકુશ. મિત્રો કોઈપણ ચાલતી પેઢી કે કંપનીની કાર્યવાહીમાં જો એના ઉપર અંકુશ રાખવામાં ન આવે તો અંકુશ ન રાખવાના પરિણામે હંમેશા નુકસાનનો ભોગવટો કરવો પડે છે. કોઈપણ ધંધાકીય પ્રવૃત્તિનું શરૂઆત હંમેશા આયોજનથી થાય છે અને એનો અંત અંકુશની પ્રક્રિયા આવે છે. અને અહીં મિત્રો વાણિજ્યની ભાષામાં અંકુશનો અર્થ એવો નથી કે કોઈના ઉપર કાબૂ રાખવો. અંકુશનો અર્થ અહીં એવો થાય છે કે એક પ્રકારનું કાર્ય આયોજન મુજબ ચાલે છે કે નહીં તેની દેખરેખ રાખવી. અંકુશ રાખવાનો અર્થ મિત્રો કાબૂમાં રાખવાનો કે નિયંત્રણ રાખવું એવો નથી થતો, પણ દેખરેખ રાખવાના અર્થમાં અહીં અંકુશને લેવામાં આવે છે. તો દરેક વ્યક્તિ નક્કી કરેલા નીતિ નિયમો અનુસાર ચાલે છે કે નહીં એ પ્રકારની એક નીતિમત્તાને આધારે દેખરેખ રાખવાની હોય છે અને એ નૈતિક અંકુશ કહેવાય છે. અને આવો નૈતિક અંકુશ લાવવા માટે પણ આપણને હિસાબી પદ્ધતિ ઉપયોગી કે ફાયદારૂપ બને છે. તો જો મિત્રો શું કહે છે એમાં કે હિસાબો લખવામાં આવે છે તે પુરાવા તરીકે ઉપયોગમાં પણ લેવાય છે.
તેથી કર્મચારીઓ દ્વારા કોઈપણ પ્રકારની નાણાકીય ઉચાપત કરવા અંગેનો અવકાશ ઘટે છે. એટલે મિત્રો, હિસાબી પદ્ધતિ દ્વારા જે ચોપડાઓ તૈયાર થાય છે એ ચોપડાઓનો દરેક સમયના અંતરે હિસાબી તપાસ કરવામાં આવે છે અને આ ચોપડાઓની તપાસ અને આ ચોપડાઓને પુરાવા તરીકે પણ ઉપયોગમાં લેવાતા હોવાથી કોઈ વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારના હિસાબી ગોટાળા કરવાનું વિચારવામાં આવતું નથી. એટલે નાણાકીય ઉચાપત એટલે જેને આપણે હિસાબી ગોટાળાઓ કહીએ છીએ એ હિસાબી ગોટાળાઓનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ જાય છે. આગળ એવું કહે છે મિત્રો કે હિસાબી પદ્ધતિ પણ કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખવામાં સહાય પૂરી પાડે છે. એટલે કે કર્મચારીઓ ઉપર જે નીતિના નિયમો અનુસાર ચાલવું અને ઘડેલા નીતિ કે આયોજન મુજબ જ કાર્ય થાય, અમલમાં મૂકેલી યોજનાઓ મુજબ જ કાર્ય થાય, એ પ્રકારનો એક અંકુશ, એક દેખરેખ રાખવા માટે હિસાબી પદ્ધતિ આપણને યોગ્ય માહિતી પૂરી પાડે છે. એટલે નૈતિક અંકુશ રાખવા માટે પણ હિસાબી પદ્ધતિ આપણને ઉપયોગી છે. એક ફાયદા સ્વરૂપે પણ આ બાબતને અહીં લઈ શકાય. અને અંતિમ 10મા નંબરનો ફાયદો છે મિત્રો સુધારાત્મક પગલાં. મિત્રો, મૂલ્યાંકન કરીએ, અંકુશ રાખીએ અને અંકુશ રાખ્યા બાદ આપણને જો કોઈ એવી બાબતો ધ્યાને આવે કે જેના કારણે કંપની કે પેઢીને નુકસાન થતું હોય તો એ બાબતો ઉપર સુધારાત્મક પગલાંઓ લેવા એ અતિ આવશ્યક છે. જો એ પગલાં લેવામાં ન આવે તો આ બાબતો ભવિષ્યમાં નુકસાન તરફ લઈ જાય છે. એટલે સુધારાત્મક પગલાંઓ લેવા માટે પણ કયા જગ્યાએ, કયા વિભાગમાં, કઈ પ્રવૃત્તિ પર કેવા પ્રકારે સુધારાત્મક પગલાં લેવા એ બધી બાબતોનો નિર્ણય પણ આપણે હિસાબી પદ્ધતિ દ્વારા તૈયાર કરેલ હિસાબી ચોપડાઓ ઉપરથી જ લઈ શકીએ છીએ. તો હિસાબી પદ્ધતિનો આ પણ એક મિત્રો ફાયદો છે કે સુધારાત્મક પગલાંઓ ક્યાં અને કેવી રીતે લેવા તેનો નિર્ણય કરવામાં પણ આપણને હિસાબી પદ્ધતિ ઉપયોગી બને છે. તો જોઈએ મિત્રો શું કહે છે એમાં કે વ્યવહારમાં ઘણી વખતે ધંધાના માલિકો કે સંચાલકો દ્વારા ભૂતકાળમાં એવા નિર્ણયો લેવાયા હોય જેના કારણે નુકસાન થયું હોય. આ નિર્ણયોની અસર હિસાબોમાં પ્રતિબિંબિત થતી હોય છે. એટલે કે ભૂતકાળના કોઈ એવા લીધેલા નિર્ણયો મિત્રો કે જેના દ્વારા પેઢી વર્તમાનમાં નુકસાન ભોગવતી હોય તો હિસાબી ચોપડાઓમાં આ લીધેલા નિર્ણયોનું નુકસાન તમને જોવા મળતું જ હોય છે. આવા પ્રકારની ભૂલો ફરીથી ન થાય તે અંગે કાળજી રાખવામાં આવે છે અથવા તે અંગે સુધારાત્મક પગલાંઓ લેવામાં આવે છે. એટલે કે ભૂતકાળમાં થયેલી કોઈ એવી ભૂલો જેના પરિણામે કંપની કે પેઢીને વર્તમાનમાં નુકસાન થતું હોય તો આવા નિર્ણયો ફરીથી ભૂલ ભરેલા ન લેવાય અને આવા નિર્ણયોના કારણે ભવિષ્યમાં કોઈ નુકસાન ન થાય તેવા હેતુથી સુધારાત્મક પગલાંઓ ક્યાં અને કેવી રીતે લેવા તે અંગેની માહિતી પણ આપણને હિસાબી પદ્ધતિ ઉપરથી મળી રહેશે. તો હિસાબી પદ્ધતિ દ્વારા મિત્રો સુધારાત્મક પગલાંઓ લેવા, ક્યાં કેવી રીતે લેવા એનો પણ ચોક્કસ આપણને અંદાજ મળી શકે છે. તો આ રીતે મિત્રો સુધારાત્મક પગલાંઓ લેવા માટે પણ હિસાબી પદ્ધતિ આપણને ઉપયોગી છે. એટલે એક ફાયદો હિસાબી પદ્ધતિનો સુધારાત્મક પગલાંઓ લેવા માટેનો પણ કહી શકાય. તો મિત્રો આ રીતે હિસાબી પદ્ધતિના ઉપયોગથી કે હિસાબી પદ્ધતિને અમલમાં મૂકવાથી કેવા પ્રકારના ફાયદાઓ આપણને મળે છે એ ફાયદાઓનો આપણે મિત્રો અહીં અભ્યાસ કર્યો છે. તો આ ફાયદાઓ મિત્રો આપને ન સમજાય કે કોઈ આપણને પ્રશ્નો રહેતા હોય તો આપ કમેન્ટમાં જરૂર જણાવી શકો છો. અને મિત્રો નામાના મૂળ તત્વો વિષયમાં વધુને વધુ રસ દાખવીને આપ સૌ વિદ્યાર્થીઓ આગળ વધવાના પ્રયત્ન કરશો, નામાના વિષય સાથે જોડાશો એવી આપ સૌ વિદ્યાર્થીઓ પાસેથી અપેક્ષા. અને મિત્રો આજના આ લેક્ચરમાં જો આપણને કોઈ ડિફિકલ્ટીઝ રહેતી હોય કે કોઈપણ પ્રકારના પ્રશ્નો રહેતા હોય તો એ પ્રશ્નોનું ચોક્કસ કમેન્ટમાં લખીને મોકલો. એનો નિરાકરણ, એનો ઉકેલ લાવવાનો ચોક્કસથી પ્રયાસ કરવામાં આવશે. તો મિત્રો આપ સૌ વિદ્યાર્થીઓ કુશળ રહેશો, મજામાં રહેશો તેવી અપેક્ષા સાથે મિત્રો આજના લેક્ચરને અહીં પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો આ ફાયદાઓના વિરુદ્ધ ટોપિક મર્યાદાઓ તરીકે નવા લેક્ચરથી હું હાજર થઈશ. તો મિત્રો આજના લેક્ચર અહીં સુધી રાખશું. નમસ્તે, કુશળ રહેશો, મજામાં રહેશો તેવી અપેક્ષા સાથે નમસ્તે.